હેલો યુટ્યુબ ફ્રેન્ડ, જય માતાજી. બધાને કેમ છે ભાઈ? બધા મજામાં છે? અમે મજામાં છીએ. તો જો ભાઈ અત્યારમાં 7 વાગી ગયા છે ને ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે કે ભાઈ અમારે જવાનું છે આજે ખેતીવાડીનું મુહૂર્ત છે, તો ના જવાનું છે. જો સોન લાઈ બધું લઈ જાય છે. તો હાલો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. જો આ મુહૂર્તમાં અમારે આવું હોય, ચા ગોળ એવું બધું છે, ધાણા એવું બધું. કા જા અમારા જીએનસી બેન મુહૂર્ત કરે છે. લે લે બસ તે આમ હોય હવે આમ કર આમ એને આવડે છે ને. હા હાચો કરે છે. લે લે ગાઓ ગા બસ હવે બસ છે ને આવી જાય કેટી ભૈયા બસ ના મૂકી દે. હા પેલા રૂપિયો મૂક. લે આ લે મૂકી એટી ભૈયા બસ હવે સાનલો કરે ના સાનલો કર સાનલો કર આંગળ છે ને આમ રેવા જા મુગમણા મોટે કાળું. સાનલો કરતા અહીં આવડતું. જો ભાઈ બધા મુહૂર્ત કરી મારો ફેર્યા જાય છે. કા જેનસી એ હામું તો જો મુહૂર્ત કરી આવી ને. હા હા તો હાલો ભાઈ ઘરે વ્યા જવી, પાછા ચા પાણી પીવા જોઈએ ને સિરાઈ લેવી, પછી પાછા મળવી. હાલો જો ભાઈ અમારે હવે ધાણી વાવવા જવાનું છે, મુહૂર્ત ક્યારનું કરી નાખ્યું છે અને અમારા મોટા ભાઈ આવી ગયા છે, સારો ટાઈમ થઈ ગયો છે એટલે ચા પીવા આવ્યા છે અહીંયા. ને અહીંયા જો ભાઈ તમારે ધાણી સવડવાનું ચાલુ છે. જો કે જો અમારે ધાણી એક દાણાના 2 દાણા કીન વાવવાની છે. આ ધાણી 15 કિલો વાવી. હા મોટા ભાઈ 15 કિલો વાવી. 15 કિલો વાવી ઉપડા આવી છો ને ધાણી હે મોટા બા? તો વાંધો નહીં, અમારે નૈયાર હોતા આવી છે. કા નૈયાર 20,000 હાલો ભાઈ તો ધાણી વાવવા જવું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બધા. મારા હાઉસ ધાણી સરતા હતા ને યામાં ધાણી અમે સાટી દીધી છે અને હવે અમારે વાવવાનું છે તુરનું બી. જો આમાં છે, આમાં હોતન હે, આમાં કેટલા વકલ છે તું? 4 વકલ ની હે. 4 વકલ છે આખી? હા 4 વકલ હે. બાપુ એ જો આમ હાથી હાકે છે ને કેટલું ખાઈ છે? એ હવે થોડુંક ખૂણામાં રહ્યું છે. કડિયું હાકે છે ને? કા હા ઈ ધાણી સાટી ને એમાં હાકે છે. હવે તુર આપણે પાળે પાળે મૂકવાની છે હવે. એવું છે? હા. અને પાણી પીધું તમે? હાલો હું પાણી બોટલ લાવ્યો તમારા ટાઢું ટાઢું પીવું હોય પી લો. તરસ તો કેર ની લાગી, તું બોટલ લાવી તો એમ થાય ને પાણી પીવું છે મારે. તે મેં કીધું લેતી જાવ, લાવ કીધું ઘરે ગઈ હતી ને તે પાણી બોટલ મેં કીધું ભરતી જાવ કીધું. હાલો જો એમ તુર વાવવા ગયા તા અને વરસાદ આવી ગયો છે. તુર વાવવાનો ટાઈમ નથી રહ્યો અમારે, બધું બિયારણ લઈને અને ઘરે વ્યાયા છે. વરસાદ જોઈ કેવો આવે છે અમારે. આવ્યો ને પવન આવી છે, વરસાદ પૂર નીકળી જવાનું છે. આજ પૂર આવી જાય છે. પૂર આવી જાય. હા જો પાણી કેવા જાય છે. અટાણે થયો, અટાણ લઈ ગયો નતો. જો ભાઈ અમારે જો વરસાદ આટલો બધો આવી ગયો છે, પૂર આવી ગયો. જો અમારે ફૂલ વાવણી એને થઈ ગઈ. જો પાણી કેવું થાય. જોઈ લો કેવું પાણી છે. આખું તળાવ ભરાઈ ગયું છે ફૂલે ફૂલ. જો ભાઈ અમારે ફાઇનલ વરસાદ આવી ગયો છે ને ભાઈ પૂર વરસાદ આવી ગયો છે. બહુ જ વરસાદ આવી ગયો. આજે અમારે વાવણી થઈ ગઈ, તમારે વાવણી થઈ છે? અમારા જો છોકરા બધા બહાર બેસી ગયા છે, કેમ કે લાઈટ નથી એટલે. અહીંયા જો અમારે બહાર રાંધવા પડ્યા છે. હાલો તમે વરસાદ બતાવી દો કેટલો પડી ગયો એમ. જો આ ખેતરમાં પાણી ભરાઈ ગયા સાહમાં, જોઈ લો તમે. અંધારાનું બહુ દેખાતું નથી તોય તમે જોઈ લો. પાણી તો ભર્યું જ છે. જો આખા સાહ ભર્યા છે બધા. એટલે ભાઈ અમારે તો વાવણી થઈ ગઈ છે, તમારે થઈ શકે નથી. તળાવ ખોદીને ભરાવા આવ્યું છે અડધું. અહીંયા આપણે જવું નથી કેમ કે અંધારું થઈ ગયું છે એટલે જવાનું નથી ભાઈ. જો બધી પાણી જ ભર્યું છે ને. જો આ પાળા બાંધેલા છે, આ પાણી જો અહીંયા બધી ભર્યું છે અને અહીંયા ઠેઠ આવે બધી આમ પૂજી ગયું છે બધી. ચાલો ભાઈ જો વાવવાનો ટાઈમ થઈ ગયો છે. અહીં ભીંડાનું શાક થઈ ગયું છે, બાજરાના ઘઉંના રોટલા છે. આજે ખાવાનું છે અમારા બાના ઘરે. અને અહીંયા જો આ સેવનું શાક છે આવું. તો હાલો બધા જમવા. સાઈઝ દો ને ઠંડી આમાંથી.
તો હાલો ભાઈ હવે જમી લેવી અને પછી મળશું બધાને કાલે. આજનો વ્લોગ અહીં પૂરો કરી દેવી છે. જો ભાઈ અમારે લાઇટે નથી, કેમ કે લાઇટની બહુ પોઝિશન અમારે પડે છે. તો આવજો બધાને, કામ સુધી બધાને બાય બાય. મળશું હવે કાલે.